don't make us who we are. આ કીડીનો એટલો ત્રાસ છે. આ વેદુ ખાતો તો બિસ્કિટ, તો આપણે પુલાવ બની ગયો છે. હા દેખાય? નથી દેખાતા ને? હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે બપોરના 1 અને વેદભાઈ આવી ગયા છે સ્કૂલેથી. વેદભાઈ વેદ સ્કૂલેથી આવી ગયો છે અને શ્લોક ગયો છે સ્કૂલે. શ્લોકનો ટાઈમ છે 1 વાગ્યાનો, તો શ્લોક ગયો છે અત્યારે. અને વેદુભાઈને ભૂખ લાગી છે, તો શું ખાવું વેદુ? રોટલી ચા. વેદુના રોટલીના ચા જ ખાવી હોય. ચાલો વેદુના રોટલી બનાવી દઉં, ચા બનાવી દઉં. અને કપડાં ધોવાઈ ગયા છે, કપડાં સુકવવાના બાકી છે. પેલા વેદુના જમાડી લઉં, પછી કપડાને એવું બધું સુકવું ને થોડું ઘણું કામ છે એ બધું કરું. ગાદલાના કવર, ઓછાના કવર ને એ બધા કાઢવાના છે, બધા બદલાવાના છે, તો એ બધું બદલાવી લઉં. અને શ્લોકને લઈ જવા હતા ઢોસા, તો એને નાસ્તામાં ઢોસા બનાવી દીધા. રાતે ઢોસા બનાવ્યા હતા તો થોડુંક ખીરું પડ્યું હતું, તો એના શ્લોકને અત્યારે ઢોસા બનાવી દીધા. અને વેદભાઈને બનાવી દઉં છું રોટલી અને ચા. તો આમાં વેદુ માટે ચા મૂકી દીધી છે. અને અત્યારે આ કીડીનો એટલો ત્રાસ છે. આ વેદુ ખાતો તો બિસ્કિટ, 2 અધૂરા પેકેટ મૂકી દીધા. અને કીડી સહેજ પણ 5 મિનિટ થાય એટલે તરત કીડી ચડી જાય. અને આ દળેલી ખાંડ છે, એમાંય જો કીડીનો બહુ ત્રાસ છે. અને આમાં ઘી ગરમ કરીને રાખ્યું છે. બની ગયા રે. વેદુને એકલી ચા નથી આપતી, ચા ને દૂધ બે મિક્સ કરીને આપવું. એટલે વેદુ માટે આમાં દૂધ કાઢી દીધું. ચા ને રોટલી. વેદુ હાથે જમી લઈશ કે જમાડવું પડશે? વેદુભાઈ હાથે જમી લઈશ. હા, વેદુ હાથે જમી લેશે. વેદુભાઈ પણ અહીં જમવા બેઠી ગયા. બસ યાદ ખાશે એકલી ચા ને રોટલી. હવે હાથે જમતા આવડી ગયું. હા વેદુ? અને મારા કપડાં સુકવવાના છે, ચાલો કપડાં સુકવી દો. 눈 뜨면 눈부신 아침 햇살과 모닝콜로 너와 시작하는 하루, 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까. 따뜻한 모닝커피의 향기가 오늘 하루도 날 기대하게 만드는 걸. 우리 오늘은 또 어떻게 지낼까. 너를 앞만 보고 있어. તો ગાઈસ, કપડાં સુકવી દીધા છે અને વેદુભાઈ આજે જમે છે. કેટલી વાર લાગશે? 3 વાર. 3 વાગશે? ઓહો. ઇન્ડિયા.
વેદભાઈના જમવામાં 3 વાગશે. એટલા કપડાં સુકાવ્યા એટલી વારમાં હજી કેટલી રોટલી ખાધી? અડધી રોટલી ખાધી. રોટી તો રોટલી ખાવા પડે ને. હા, બધું ફિનિશ કરી જઈશ ને? ઓકે. હા, ફટાફટ. વાહ વાહ. વેદુભાઈ પાછો હમણાં 3 દિવસથી જમવામાં ધાંધિયા કરે છે. કેમ કે હમણાં વચમાં જમી લેતો હતો અને હમણાં પાછા 2-3 દિવસથી જમતો નથી સર. તો આજેથી પાછો સ્કૂલે મોકલી દીધો. સ્કૂલે વહી જાય તો સ્કૂલે જમી લે ને, હે? કેમ કે સ્કૂલે જમી લે છે. એટલે આજે સ્કૂલે ગયો હતો તો ત્યાં જમી લીધું હતું એને. ઘરે પણ અત્યારે જમી લે. કેમ કે અહીંયા રમતા હોય છોકરા બધા, દોડાદોડી કરતા હોય એટલે ભૂખ લાગે. થોડીક જ છે, એટલી ફિનિશ કરી છે ખાલી. તો દેખો એક રોટલીમાંથી તે કેટલી ખાધી પેલા જો છે તો કેટલી વાર એક બટકું ખાય ને પછી એટલું ચા દૂધ પી જાજો ને. તો જોયું ને વેદુભાઈ એક રોટલી પણ પૂરી કરી નહીં. વાંધો નહીં, હાલો પાછો સાંજે ઉઠે પછી કંઈક જમાડી દઈશ. અને આમાં ધોવાય છે કપડાં, ઓછાડ બદલવાનો છે તો હાલો બદલી લઈએ. થોડીક વાર તો વેદુભાઈ હમણાં સુઈ જશે, થોડીક વાર હેરાન કરશે કા, હે ને? જો સુઈ ગયો ને, કેવો ગુડ બોય છે. કેવા નખરા આવડે. હાલો વેદુબેન થોડીક વાર સુવડાવી દઉં, પછી મારે હજી થોડું ઘણું કામ છે ઘરનું, બધું કરીશ કામ. વેદુભાઈ સૂતા હશે ત્યાં સુધી થશે કામ. તો વેદુ અહીંયા સૂઈ ગયો છે. વેદુ સૂતો ત્યાં ફટાફટ મારે ઘરનું કામ છે બધું કરી લઉં. તો ગાઈઝ વેદુ સૂઈ ગયો તો પછી મારે ઘરનું થોડું ઘણું કામ હતું, એ બધું મેં કામ પતાવ્યું. ગાદલાની કવર ને એ બધા મેં ધોયા હતા તો એ બધું કવર ચડાવ્યા ને બધું કામ કર્યું. ત્યાં વેદુભાઈ જાગી ગયા હતા અને હું ફ્રી થઈ ત્યાં 7:30 વાગી ગયા હતા. અત્યારે વાગ્યા છે 8:30. અને આજે છે અષાઢી બીજ, એટલે અમે બનાવીએ છીએ રામાપીર બાપાનો પુલાવ બનાવીએ, મીઠો પુલાવ. અહીંયા મીઠો ભાત કહે, ઘણા મીઠો પુલાવ કહે, એટલે અમે મીઠો પુલાવ કહીએ. તો આજે મીઠો પુલાવ બનાવવાનો છે. તો હાલો પહેલાં પુલાવ બનાવી લઈએ અને પછી રસોઈ બનાવીશ. હજી રસોઈ પણ બાકી છે. મોકલું છું કે બીજમાં દર્શન થાય છે કે નહીં, જોઈને આવીને કે અને દેખાય ને તો દર્શન કરતો આવજો. હા દેખાય? નથી દેખાતા ને? નથી દેખાતા. જોઈ લઈએ બીજમાંના દર્શન થાય છે કે નહીં. નથી દેખાતા. નથી, થોડીક વાર રહીને પણ પાછા જોઈ જાજે. મને નથી દેખાતું. જો ઉપર ચડીએ તો નીકળી જાય નીકળ્યા હોય ને તો દેખાય. આરી નાનીનો ફોન આવ્યો તો એ કહેતા હતા કે ત્યાં દર્શન થયા. અહીંયા કાંઈ દર્શન થયા નહીં. આપણે થોડીક વાર જોતા રહેવાનું અહીંયા.
એક કામ કરીએ વાદળા હોય ને તો ન દેખાય. અહીંયા જ આવતા રહીએ હમ બધું લઈને અહીંયા જોતા રહેશું. હાલો મારે બનાવી રસોઈ હવે. તો પુલાવ બનાવવા માટે મેં અહીંયા ઘી ગરમ કરવા મૂકી દીધું છે અને આમાં થોડીક વરિયાળી લીધી અને આમાં 2 એલચી 2 લવિંગ અને તજના ડુંડા છે અને ચોખા છે અને આમાં ગોળનું પાણી કરી લીધું. ચાલો પહેલાં બનાવી લઈએ આપણે પુલાવ. તો ઘી ગરમ થઈ ગયું છે તો એમાં પહેલાં આપણે આ જે આખો મસાલો હતો એ બધો નાખી દઈશું. પછી વરિયાળી નાખી દીધી છે અને પછી એમાં જે ગોળવાળું પાણી કર્યું હતું એ ગોળવાળું પાણી નાખી દેવાનું અને પછી સરખેથી એને ઉકળવા દેવાનું. સરખું ઉકળી જાય પછી આ જે ચોખા છે એ ચોખા એમાં નાખી દેવાના. ચોખા નાખીને થોડીક વાર પાછું ઉકળવા દેવાનું અને પછી કુકરનું ઢાંકણું બંધ કરી અને 5 સીટી થવા દેવાની. 5 સીટી થઈ જાય અને પછી 5 સીટી થઈ જાય પછી ઉતારી લેવાનું. તો આપણો મીઠો પુલાવ તૈયાર છે. તો આપણો પુલાવ બની ગયો છે. ધરી દઈએ જો ને એ પછી કરતો પેલા ધરી દો. લાલ છે કવડી કેવી તો મને આ કેવી કાલે કેવી કઈડી ઈ તો આ લાલ છે ની છે સ્ટોરી તો તેની બોક્સ કઈ મારો પપ્પા બનાવી આ બેની મસ્તી ચાલુ થઈ ગઈ છે. એ ડરી જાય ખોટો છે દીકુ એ રમકડું. ડરી ગયો આ કવડી જા તો રહે ની તો આયા આવે તું આ તો રહે કરે વેતું બસ આયા તો એક વાત તો કે ભાઈ આ કૂતરો આયા કૂતરાથી ડરી ગયો. રોક બી જાય હો રાતના પછી. તો નથી રમવું નથી તું તાર હોમવર્ક કરે બે. આ તો પર રાડું ના પાડ ખોટો. ડરવાનું નહીં મેં ના પાડી ડરવાનું નહીં. તો ગાઈસ જમી લીધું છે જમીને ફ્રી થઈ ગયા છીએ અને વેદુભાઈ બેઠી ગયા. વેદુભાઈ પપ્પાને હેલ્પ કરતા હતા પાણીની બોટલ ભરે તો પાણીની બોટલ ભરવા લાગતો હતો વેદુ. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આશા રાખું છું તમને બધાને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલ તો ભૂલતા જ નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ.